એક વિદ્યુત ડાયપોલ તમને આપ્યો છે 2 × 10⁻6 કુલમના 2 વિજાતીય વિદ્યુતભારો ધરાવે છે. તો ડાયપોલ આપ્યો છે, ડાયપોલનો વિદ્યુતભાર આપ્યો છોકરાઓ, કેટલો આપ્યો છે? 2 × 10⁻6 કુલમ. એકબીજાથી 3 સેન્ટીમીટર, એટલે 2a અંતર તમને આપ્યું છે. કેટલું અંતર આપ્યું છે? 3 સેન્ટીમીટર. ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં રાખવામાં આવ્યો છે કેટલો? 2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો વિદ્યુત ક્ષેત્ર મૂકતા મહત્તમ ટોર્ક કેટલું અનુભવશે? તો ટોર્કનો ફોર્મ્યુલા શું? હમણાં જ લખ્યો તો તમને યાદ હોય તો PE sin θ. PE sin θ. પણ મહત્તમ ટોર્ક લેવું છે. મહત્તમ ટોર્કમાં sin θ શું લઈ લેવાનું? 1 લઈ લેવાનું. તો બસ આમાં ખાલી તમારે શું કરવાનું છે? તો કે ગુણાકાર. 2a, p ને શું લખશું? 2aqe. ખાલી ગુણાકાર કરો. ચલો ટ્રાય કરો જોઈએ. 3 સેન્ટીમીટર 3 × 10⁻2. વિદ્યુત ભાર 2 × 10⁻6. વિદ્યુત ક્ષેત્ર 2 × 10⁵. એટલે 3 દુ 6 દુ 12, એટલે 12 સમથિંગ આન્સર આવશે. 2